ચેનલ ઓફ વડોદરા। મહેદેવિયા સ્કૂલ ડભોઈ ખાતે મતદાન જાગૃતિ અંગે એક સિગ્નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં લોકસભામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને નાગરિકો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખી શકે તે હેતુસર મતદાન અંગે લોકો જાગૃત થઈ મહત્તમ મતદાન થઈ શકે તે માટે વિવિધ રાજકીય પક્ષોની સાથે સાથે સરકારી તંત્ર પણ સખત મહેનત કરી લોક જાગૃતિના પ્રયાસો કરી રહેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વડોદરાના ડભોઈ વિધાનસભાના સ્વીપ નોડલ અધિકારી ડોક્ટર કે રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડભોઈ નગરની અગ્રણીય શાળાઓ જેવી કે મહેદવિયા શાળા, દયારામ શાળાના શિક્ષકો તથા તમામ કર્મચારીઓ લોકોમાં જાગૃતિ કેળવવા માટે વડોદરી ભાગોળ ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવી એક લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં શાળાના સ્ટાફ સિવાય રસ્તે જતા લગભગ 500 જેટલા રાહદારીઓએ પોતાની સહી કરી પોતે મતદાન અવશ્ય કરશે અને પોતાના સગા સંબંધી કુટુંબીજનો પાસે અવશ્ય મતદાન કરાવશે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 7 તારીખે સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે, ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરાના આદેશ અનુસાર ડભોઈ ખાતે મહેદેવિયા, દયારામ અને નવપત જેવી તમામ સ્કૂલો, અગ્રગણ્ય સ્કૂલોએ વડોદરી ભાગોળ ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરેલું। તેમાં આ સ્કૂલોના તમામ શિક્ષક ભાઈ બહેનો અને ત્યાંથી પસાર થતા ગ્રામજનો, રાહદારીઓ તમામે સહયોગ કરી પોતાની જાગૃતિ કેળવવા અને અવશ્ય મતદાન કરવા માટેની નેમ વ્યક્ત કરી છે। કેવો પ્રતિસાદ મળે? લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળેલ છે। ઉંમરલાયક લોકોનો પણ ઘણો સારો પ્રતિસાદ મળેલ છે। લોકો મતદાન કરવા માટે જાગૃત થયા છે અને પોતે અવશ્ય મતદાન કરીશું એવું જણાવે છે।